જો ટોપિક બહુ અગત્યનો છે, ધ્યાનથી શીખજો. આલ્કીનમાંથી આલ્કોહોલની બનાવટ, બરાબર, એની આપણે વેરિયસ મેથડ્સ, એની જુદી જુદી રીતો જોવાની છે, બરાબર. શેમાંથી આલ્કોહોલ બનાવવાનો છે? આલ્કીનમાંથી, બરાબર. અને એની માટેનો જે પહેલો જે ક્રિયાવિધિ છે એને કહેવાય છે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ. શું કહેવાય છે એને? એસિડ ઉદ્દીપકીય જલીયકરણ. આવું નામ એટલા માટે આપ્યું કે એસિડ ઉદ્દીપકીય એટલે પ્રક્રિયામાં ઉદ્દીપક કોણ હશે? એસિડ. એસિડ ધેટ મીન્સ પ્રોટોન, H+. અને જલીયકરણ, જલીયકરણ એટલે પાણીનો અણુ એમાં શું કરવાનો છે? ઉમેરવાનો છે. કોની અંદર ઉમેરવાનો છે? આલ્કીનમાં. કોનામાં? આલ્કીનમાં. ચલો, આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે શું હશે? દ્વિબંધ હશે, બરાબર. એમાં પાણી ઉમેરો એટલે H2O સાથે રિએક્શન થાય. જે નામ છે મુજબ ક્રિયાવિધિનું નામ શું આપ્યું છે? એસિડ ઉદ્દીપકીય જલીયકરણ. એટલે અહીંયા જે છે ઉદ્દીપક તરીકે, કેટાલિસ્ટ તરીકે H+, બરાબર. હવે જુઓ, H2O ના જે બે આયન્સ છે H+ અને OH-, એક કાર્બન ઉપર H+ એડ કરો અને બીજા કાર્બન ઉપર શું એડ કરો? OH-. સો સિમ્પલ. તો સમથિંગ આ રીતે જે છે બંને એક કાર્બન ઉપર H ઉમેરાઈ ગયો, બીજા કાર્બન ઉપર શું ઉમેરાઈ ગયો? OH. તો આપણને શું નિપજ મળી? આલ્કોહોલ નિપજ મળી, બરાબર. હવે માન લો કે આલ્કીન અસંમિત હોય. અસંમિતનો મતલબ અગાઉ મેં વાત કરી હતી કે દ્વિબંધની બંને બાજુ કાર્બનની સંખ્યા સરખી ન હોય, બરાબર. દાખલા તરીકે પ્રોપીન આપણે લઈએ, CH3CH ડબલ બોન્ડ CH2. પ્રોપીન છે, અસંમિત આલ્કીન છે. દ્વિબંધની આ બાજુ એક કાર્બન, આ બાજુ બે કાર્બન. એની H2O સાથે રિએક્શન કરો ઇન પ્રેઝન્સ ઓફ H+. તો કઈ રીતે પ્રોડક્ટ થશે? નિપજ કઈ રીતે થશે? કયો નિયમ આપણે ફોલો કરવાનો થાય? યાદ કરો, અગાઉ આવી ગયું, માર્કોવ-નિકો. તો માર્કોવ-નિકો નિયમ મુજબ જે વિદ્યુતઋણ ઘટક છે પ્રક્રિયકનો H+, OH-, આમાં વિદ્યુતઋણ ઘટક કોણ થાય? OH-. એને ક્યાં ઉમેરવાનો થાય? દ્વિબંધના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર. દ્વિબંધના બે કાર્બનમાંથી ઓછા હાઇડ્રોજન વાળો કાર્બન કયો થશે? વચ્ચેનો. તો અહીંયા વચ્ચેના કાર્બન ઉપર આપણે શું એડ કરવાનું થાય? OH-. અને છેડાના કાર્બન પર શું એડ કરવાનો થાય? H+. તો પ્રોડક્ટ શું થાય? CH3CH OH અને અહીંયા CH2 ની બદલે શું થઈ જાય? CH3. તો અહીંયા પ્રોપેન ટુ ઓલ પ્રોડક્ટ આપણને મળે. પણ જ્યારે માર્કોવ-નિકોના નિયમની વાત કરો ત્યારે બીજી એક વાત પાછી યાદ રાખવાની કે જો અહીંયા પેરોક્સાઇડ ઉદ્દીપક વાપરો તો નિયમ ઉલટાઈ જાય. એન્ટી માર્કોવ-નિકો નિયમ મુજબ તો નિપજ લખવી પડે. આ જ રિએક્શન CH3CH ડબલ બોન્ડ CH2, અગેન ધ રિએક્ટન્ટ ઇઝ પ્રોપીન, બરાબર. સબસ્ટ્રેટ આપણે લઈએ H2O અને હવે અહીંયા જે છે હું H2O2 લખી નાખું, પેરોક્સાઇડ જે છે કેટાલિસ્ટ લઈ લઉં, બરાબર. તો અહીંયા જે આ H+ OH- છે એમાં OH- જે નેગેટિવ આયન છે એને આપણે નેગેટિવ કોમ્પોનન્ટને વધુ હાઇડ્રોજન વાળા કાર્બન પર એડ કરવાનો થાય અકોર્ડિંગ ટુ એન્ટી માર્કોવ-નિકો મિકેનિઝમ, બરાબર. અને H+ અહીંયા જાય તો આપણી પ્રોડક્ટ શું થઈ જાય? CH3 CH2 CH2 OH. ઓકે, તો આ પ્રોપેન 1 ઓલ થાય, બરાબર. તો શું ધ્યાનમાં રાખવાનું છે કે જે આલ્કીનના દ્વિબંધ વાળા જે બંને કાર્બન છે એમાંથી એક કાર્બન પર H ઉમેરવાનું, એક કાર્બન પર OH. જો અસંમિત આલ્કીન હોય તો આપણે માર્કોવ-નિકો મિકેનિઝમને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ લખવાની. સાથે માઇન્ડમાં એ રાખવાનું કે પેરોક્સાઇડ જો દેખાય તો પાછું માર્કોવ-નિકો મિકેનિઝમને ફોલો નહીં કરવાનું. તો કયું મિકેનિઝમ ફોલો કરવાનું? એન્ટી માર્કોવ-નિકો, બરાબર. હવે આ પ્રક્રિયા કઈ ક્રિયાવિધિથી થાય છે, એની ક્રિયાવિધિ, એની મિકેનિઝમ એ આપણે સમજવાનું છે, બરાબર. કે પ્રક્રિયામાં જે છે આણ્વીય કે પરમાણ્વીય સ્તરે શું થાય છે, બરાબર. ક્રિયાવિધિના 3 તબક્કા સમજો. પહેલા તબક્કામાં જે H2O છે ને, પાણી, એમાં ઓક્સિજન ઉપર 2 લોન પેર હોય, એનું પ્રોટોનેશન થાય H+. તો પ્રોટોન જે છે આની સાથે જોડાય એટલે શું બની જાય? હાઇડ્રોનિયમ આયન, એટલે કે H3O+. ડીડ યુ અન્ડરસ્ટેન્ડ? બરાબર. પાણીનું શું થાય છે? પ્રોટોનીકરણ. એટલે પાણીમાં જે ઓક્સિજન છે ને એમાં 2 લોન પેર છે ઓક્સિજન ઉપર, એમાંથી એક લોન પેરનો યુઝ કરીને H+ એની સાથે અટેચ થઈ જાય એટલે કયો આયન બની જાય? H3O+, એટલે હાઇડ્રોનિયમ આયન. અને જે હાઇડ્રોનિયમ આયન જે છે એ હવે જે છે હુમલો કરશે આલ્કીન ઉપર.
H3O+ જે છે આગળ આલ્કીન સાથે રિએક્ટ થશે. હવે અહીંયા જે છે ને H3O+ ને થોડુંક હું ડિફરન્ટલી લખું છું. બરાબર, આ રીતે લખું છું. હવે જે છે ને આમાં જે આ હાઇડ્રોનિયમ આયનમાં જે હાઇડ્રોજન છે અથવા પ્રોટોન છે એમાંથી એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે કાર્બન સાથે જોડાય. આ કાર્બન સાથે જે છે હાઇડ્રોજન જોડો તો અહીંયા શું થઈ જાય? C, બરાબર. અહીંયા આપણે હાઇડ્રોજનને જોડી દીધો, બરાબર. એટલે અહીંયા પાછો શું થઈ જાય? H2O થઈ જાય, બરાબર. એટલે આ બન્યો આપણને મળ્યો કાર્બોકેટાયન. શું મળ્યો? કાર્બોકેટાયન. તો મિકેનિઝમ જે છે, ક્રિયાવિધિ છે, એના પહેલા તબક્કામાં શું થયું? તો પાણીના અણુ સાથે પ્રોટોન જોડાયો, જે આપણે કેટાલિસ્ટ તરીકે લીધો છે. એટલે કયો આયન બન્યો? હાઇડ્રોનિયમ આયન. હાઇડ્રોનિયમ આયનમાંથી જે હાઇડ્રોજન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે કોની સાથે જોડાઈ ગયો? કાર્બન સાથે, બરાબર. એટલે અહીંથી જે છે ડબલ બોન્ડ જતો રહે. આ ડબલ બોન્ડ જે છે અહીંયા શિફ્ટ થઈ જાય, પાઈ બોન્ડ, અને એનો ઉપયોગ કરીને હાઇડ્રોજન જોડાય. એટલે અહીંયા કાર્બન કાર્બન સિંગલ બોન્ડ થઈ જાય. એટલે આ કાર્બન ઉપર જે છે પોઝિટિવ ચાર્જ આવે, રાઈટ. એટલે કાર્બોકેટાયન બન્યો. તો પહેલા તબક્કાની અંદર શું થયું? કાર્બોકેટાયન બન્યું. આ વેરી ફર્સ્ટ સ્ટેપ થયું. ઓકે, ચલો સેકન્ડ સ્ટેપની અંદર શું થાય હવે એ સમજવાનું, બરાબર. પહેલા સ્ટેપની અંદર શું થયું? કાર્બોકેટાયન બન્યો. હવે જે પાણીનો અણુ છે H2O એ કાર્બોકેટાયન સાથે જોડાશે. ચલો, કાર્બોકેટાયન શું બન્યો? આપણે જે પહેલા સ્ટેપમાં જે કાર્બોકેટાયન બનાવ્યો એ લખીએ, બરાબર. એની સાથે આપણે કોને જોડવાનો થાય? H2O, બરાબર. હવે જો H2O આની સાથે કઈ રીતે જોડાય? તો H2O માં જે ઓક્સિજનનો લોન પેર છે એનો યુઝ કરીને એ કાર્બન સાથે જોડાય. શેનો યુઝ કરીને? ઓક્સિજન ઉપર જે લોન પેર છે એનો ઉપયોગ કરીને જોડાય. તો અહીંયા જે છે એની પ્રોડક્ટ આ રીતે થશે. બરાબર. પાણીનો જે આખો અણુ છે એ કાર્બોકેટાયનના જે ધન વીજભારિત કાર્બન છે એની સાથે જોડાઈ ગયો, બરાબર. એટલે હવે પોઝિટિવ ચાર્જ કોની ઉપર આવે? ઓક્સિજન ઉપર. કેમ કે ઓક્સિજન ઉપર પહેલા 2 લોન પેર હતા, હવે એક લોન પેર વપરાઈ ગયું કાર્બન સાથે બોન્ડિંગમાં, બરાબર. એટલે એક જ લોન પેર વધ્યું. એટલે ઓક્સિજન કયો ચાર્જ પોઝેસ કરશે? પોઝિટિવ ચાર્જ. ઓકે, હવે શું થશે થર્ડ સ્ટેપની અંદર? તો વિપ્રોટીનીકરણ. શું થશે? વિપ્રોટીનીકરણ અથવા ડીપ્રોટોનાઇઝેશન જેને કહેવાય ઇંગ્લિશમાં, બરાબર. ડીપ્રોટીનીકરણ એટલે હવે પાછો ત્રીજા સ્ટેપમાં પ્રોટીન દૂર થશે. જે આ પ્રોડક્ટ મળી એમાંથી પ્રોટીન શું થશે? H+ જે છે શું થશે? રિમૂવ થશે. તો એને આપણે આ રીતે લખવાનું. જો અહીંયા જે છે ને આ H+ ને આપણે શું કરવાનો છે? રિમૂવ કરવાનો. અને H+ જ્યારે રિમૂવ થાય એટલે OH બોન્ડના જે ઇલેક્ટ્રોન છે એ પાછા કોની ઉપર આવી જાય? ઓક્સિજન ઉપર. તો જે છે પ્રોડક્ટ આ રીતે થાય. તો આ આપણને નિપજ મળી આલ્કોહોલ. અહીંયા જે એક હાઇડ્રોજન છે એ રહ્યો અને એક હાઇડ્રોજન વિપ્રોટોનીકરણમાં દૂર થયો. ઓકે, ચલો. તો કેટલા સ્ટેપ થયા મિકેનિઝમના? 3 સ્ટેપ થયા, બરાબર. પહેલા સ્ટેપની અંદર H2O સાથે H+ ને જોડીને કયો આયન બનાવવાનો? H3O+ હાઇડ્રોનિયમ આયન. હાઇડ્રોનિયમ આયન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે એટલે H3O+ આયનનો જે આ હાઇડ્રોજન છે એ દ્વિબંધના એક કાર્બન સાથે જોડાઈ જાય, રાઈટ. જે કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય એની બાજુના કાર્બન ઉપર કયો ચાર્જ આવી જાય? પોઝિટિવ ચાર્જ. એટલે બની જાય કાર્બોકેટાયન. તો આ ફર્સ્ટ સ્ટેપ થયું. બીજું સ્ટેપ જે છે જલીયકરણનું છે. જે કાર્બોકેટાયન બન્યો એની સાથે પાણીનો અણુ જોડાય એટલે એનું શું થાય છે? જલીયકરણ. એટલે બીજા સ્ટેપની અંદર જે ધન વીજભારિત કાર્બન છે એ ધન વીજભારિત કાર્બન પર પાણીનો જે ઓક્સિજન છે એ જોડાય, બરાબર. ઓક્સિજન પાસે 2 લોન પેર છે. એક લોન પેરનો યુઝ કરીને પોઝિટિવલી ચાર્જ કાર્બન પર જોડાશે, બરાબર. એટલે ઓક્સિજન ઉપર પછી પોઝિટિવ ચાર્જ મૂકવાનો થાય. 2 માંથી 1 લોન પેર થઈ ગઈ એટલા માટે.
અને ત્રીજા સ્ટેપની અંદર ડીપ્રોટોનાઇઝેશન અથવા વિપ્રોટીનીકરણ, એમાં જે ઓક્સિજન ઉપર જે અહીંયા 2 હાઇડ્રોજન છે એમાંથી એક હાઇડ્રોજન H+ ના ફોર્મમાં શું કરવાનો થાય? રિમૂવ કરવાનો થાય. હવે અહીંથી હાઇડ્રોજન જ્યારે દૂર થાય એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના જે બોન્ડના ઇલેક્ટ્રોન છે, બંધના ઇલેક્ટ્રોન છે, એ પાછા કોની ઉપર આવી જાય? ઓક્સિજન ઉપર. બરાબર. તો અલ્ટિમેટલી આપણને જે ફાઇનલ જે પ્રોડક્ટ મળે એમાં શું મળે? આલ્કોહોલ. બરાબર. ઓકે, ચાલો.